અરે અરે, ચાલો આજે આપણે મેથી ઉપર એક અલગ ટ્રીટમેન્ટ કરીએ. બસ સરસ્યું ગરમ થઈને ધુમાડો નીકળે ને એટલે અહીંયા મેથી એડ કરવાની. દોસ્તો, આ મેથીને આપણે 3 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર શેકવાની, જેથી કરી પાણી વળે નહીં. બસ એને કાઢી લેવાની અને વારો આવે છે ઘઉંનો લોટ લેવાનો. બસ હાથે મસળી અને અજમો એડ કરો. ત્યારબાદ મરચું, તલ, કાળા મરી પાવડર, હળદર, મીઠું અને લીલા મરચાં. બસ આ બધું મિક્સ કરી એની અંદર શેકેલી મેથી એડ કરીશું. ત્યારબાદ મલાઈ અને બટાકું બાફેલું ખાસ એડ કરવાનું. પછી આ બધું મિક્સ કરી અને મસ્ત એવો લોટ બાંધવાનો છે. એને 5 મિનિટ મસળી 10 મિનિટ રેસ્ટ થવા દો અને પછી ટ્રાયંગલ શેપમાં આપણે પરાઠા વણવાના છે. દોસ્તો, નાની નાની મહત્વની ટિપ્સ જાણવી હોય ને તો ફૂલ વિડીયોની લિંક નીચે છે, એકવાર ચેક ઇન કરજો. આપને મસ્ત મજાની ટિપ્સ મળશે. તો દોસ્તો, લો આપણા મલાઈ મેથી પરાઠા તૈયાર છે. બટર, દહીં કે આચાર જોડે મોજ પડવાની જ છે. લાઈક અને સબસ્ક્રાઇબ કરો.